જય માતાજી સીતારામ। મારી ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આપ બધા મજામાં છો, હું પણ મજામાં છું। આપણે વિડીયો બનાવતા બનાવતા ક્યારેક સ્વાગત કરીએ છીએ, કોઈક દી ભૂલાઈ જાય છે, કદી નવા કહેવાય એટલે આપણને બહુ ખ્યાલ આવતો નથી, એટલે વિડીયો ચાલુ કરતા કરી પછી ત્યાં બોલવાનું ભૂલાઈ જાય, આવું બધું બનતું હોય છે મિત્રો। અને મારા વિડીયો જોવા માટે બધાએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો। તમારો બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર માનું। જેટલો આભાર માનું એટલો ઓછો મિત્રો। આપણે એકબીજાને સપોર્ટની જરૂર હોય છે, મારે પણ સપોર્ટની જરૂર છે। એકબીજાના સપોર્ટથી બી આપણે આગળ વધતા હોઈએ છીએ, આગળ વધવા માટે સૌ પ્રયાસ કરતા હોઈએ, એકબીજાને સપોર્ટ કરતા હોઈએ, આવું છે મિત્રો। હાલો મળીએ આગળ, બન્યા રહેજો વિડીયોમાં। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ દૂધ લેવા દુકાને। આ દૂધ આપ્યું તો દડુભાઈ અમને દૂધ આપી દીધું છે। હા કેમ છે? લાઈક ને શેર ફોલો કરતા રહેજો હો બચ્ચા। હા હાલો મિત્રો, જઈએ આપણે હવે ઘરે મહેમાન આવ્યા એને બતાવીએ આપણે કોણ મહેમાન છે શું છે એવું છે બધું મિત્રો। હાલો મિત્રો, તો આપણે ઘરે આવ્યા છીએ, આ દૂધની કોથળી દીધી જુઓ। જઈએ ઘરે મહેમાન આવ્યા એને બતાવી મહેમાન કોણ આવ્યા। મસ્ત મસ્ત મહેમાન છે અને માંદા છે પણ હારીને પગીએ છે, મોજે દરિયા છે, આવું છે। જો આ મહેમાન બેઠા છે અહીંયા, આ મહેમાન છે અમારા સુખા ફવા ટાંકીલેથી આવ્યા, અમારા મોટા બેનના કાકાજી સસરા છે, આવું છે। હાલો હવે ચા પાણી બનાવી પછી મળીએ। હાલો આવી ગઈ છે ચા, હાલો આપણે ચા પી લઈએ હવે। બસ હાલો મિત્રો ચા પીવા, હાલો અમે ચા પીવા મળીએ હવે। હાલો મિત્રો બધા ચા પીવા, યુટ્યુબ મિત્રો બધા ચા પીવા આવો। હાલો આજ મારે મુનાભાઈ આવી ગયા છે ને હવે વરસાદ વયો ગયો અને ઘરાગી વહી ગઈ એવું છું। જુઓ મુનાભાઈ ને અમે બે બેઠા, જુઓ હું મુનાભાઈ બે જ છીએ હો, જુઓ હા મુનાભાઈ વાહ ઉડી ગયો ને વરસાદ ગયો એમાં ઘરાગી ગઈ, જો શું કરવું આમાં, ધંધાનો કઈ મેળ નથી, આમાં કરવું શું એમ, તો આવું છે ધંધો નથી થતો। હાલો મિત્રો, તો અમારે કાંતિભાઈ ને આવ્યા છે મળવા। કેમ છે કાંતિભાઈ? બસ એકદમ શાંતિ છે, બધાની દયા છે બસ। ઓકે ઓકે, બહુ ખૂબ સરસ, ધન્યવાદ। કાં કૌશિકભાઈ તમે શું કરો? હે ગામમાં આવ્યા? શું લેવા આવ્યા ભાઈ? બક્કાલું લેવા આવ્યા, વાહ ખૂબ સરસ, જય માતાજી। હાલો મિત્રો, અમારે કાંતિભાઈ મળવા આવ્યા હતા, હાલો ચા પાણી પીને પછી જાય છે અને બકાલું લેવા આવ્યા આમ તો, પણ કાનજીભાઈ અમારે અચૂક ઘરે ગામમાં આવે એટલે આંટો મારે વગેરે જાય નહીં ને મતલબમાં કે જે આપણું પણ હોય ને એ આમ અંદરથી મહેસૂસ થાય, એટલે કે પછી કદાચ જો કોઈક ફ્રી એવો સમય આવ્યો હોય કે ભાઈ આપણે ટેમ રો નથી ગયા સારું પૂરતી વખતે ઘરે જઈને એ વસ્તુ આપણે યાદ આવે કે આપણે ઘરે ગયા નહીં એમ, એટલે કે કાકાને ઘરે જવાનું નહીં, એ એક વસ્તુ આપણે યાદ રહી। એટલે દર વખતે આવી ભલે 5 મિનિટ ખોટી થઈ બેસી ચા પાણી પીને પાછા બાકી આમાં બીજું કઈ છે નહીં। જેટલો આપણે સંબંધ ને જેટલી લાગણી એકબીજા રાખીએ એ આપણે જીવનમાં મેન મહત્વની વસ્તુ છે। બધા ભાઈઓ હોય, કાકા હોય, કુટુંબ હોય, બધાની યારે સમાન આપણે મર્યાદામાં રહીએ તો એ આયનથી મોટું આપણે મિત્રો જીવનમાં કાંઈ હોતું નથી। જાવું આવવું ને મળવું એ મહત્વનું છે, કાંઈ લઈ જવાનું કે લાવવાનું નથી, પણ એક જાવું આવવું અને મળવું એ એક મહત્વનું છે। આમાં કોઈને કાંઈ બીજો ભેદભાવ। ઓહો હાલો મિત્રો, વાળું પાણી કરવા, દાળ ભાત, વઘારેલા ભાત, ડાંભાનું શાક, તાંદળિયાની ભાજી, બાજરાનો રોટલો, ઘઉંની રોટલી। હાલો મિત્રો જમવા માટે, જમવાનું હાલો મિત્રો જમવા માટે દાળ ભાત, શાક, રોટલી, વઘારેલા ભાત, બાજરાનો રોટલો, ઘઉંનો રોટલો અને તાંદળિયાની ભાજી મસ્ત મસ્ત બનાવેલી છે। હાલો મિત્રો જમવા। હાલો મિત્રો, પહેલાં તો આપણે દિવસ બતાવીએ, ફૂલ તડકો છે, વાદળા છે પણ તડકો તો હારામાં હારો છે।
પછી પવને પણ ઘણો છે. આ વાદળા પવન આવે એ જોતા છો તમે, ઝાડવા લઈ એટલો પવન છે. અને આપણું આ બકાલું છે, જુઓ આ આપણું બકાલું છે. બકાલું હવે ફગફગીરું છે, જુઓ આવું છે બકાલું. આ ફૂલદાર છે દિવાલ હરા, આ ફૂલદાર અહીંયા છે ધોળા. હવે બકાલું નીંદ તો ખરું, પણ હવે રે તો થાય. આવું છે મિત્રો. ઓલી બાજુ ખડ છે, હજી નેદવીને રહી ગયેલું છે. એમાં ગવાર ને સીબડા સોંપેલા છે. કઠણ થઈ ગયું હતી, ઉગતા મુશ્કેલી થઈ રહી છે, એટલે ઉગતું નથી. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે ઉગે એને કોણ પૂગે, પણ ઉગવામાં મુશ્કેલી છે. એને આપણે કેમ પૂગી? આપણે ન પૂગી શકીએ, કારણ કે ખોળવા જાય તો ખૂંટાઈ જાય, ઝીણા ઝીણા કોતરા છે અંદર અંદર. હવે વરસાદ નહીં થાય તો પછી ફેલ થાય, અને પાછું સોંપીએ તો મોડું થાય. આવું થાય. હાલો મિત્રો, બનારો વિડીયોમાં મળતા રહીએ આગળ. હાલ 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 હાલ. નનકી એવી ગાય છે, નનકી એવી ગાય છે. હું ભાઈ દવા હાવ પાસે નજીક બેઠાથી ગાય છે, નાની એવી મસ્તી મસ્તીની છે. પીવે છે થોડી થોડી. મોટી ગાય વહી ગઈ, નાની ગાય છે. આવું છે મિત્રો. તો આજ આપણે આવી જાય છીએ શોપમાં. હનુમાન દાદાના દર્શન કરવા આવે છે. મંગળવારના હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે. હાલો દર્શન કરીએ હનુમાન દાદાના. જય હનુમાનજી મહારાજ, જય ભગવાન, જય ભોળાનાથ, જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ. હાલો મિત્રો, હનુમાન દાદાના દર્શન કરી લઈએ. મહારાજ દર્શન કરી લેતો. હાલો મિત્રો, આજ આપણે રીંગણાનો ઓળો બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે. વહેલા ઓળો બનાવીને જ છીએ. પછી રીંગણા શેકાઈ ગયા છે ને હવે ખોલી બનાવીએ ઓળો. હવે મિત્રો આ વખતે રીંગણા આપણે તૈયાર થઈ ગયા છે. ભઠ્ઠામાં શેકાય, ભઠ્ઠો પણ હજી ચાલુ છે. જુઓ આ રીંગણા છે. એક ફોલી નાખ્યું છે આપણે, અને બીજા ફોલવાના બાકી છે. આ ઓળાનો પ્રોગ્રામ છે. આવો મિત્રો ઓળો ખાવા, મોજ આવી છે ઓળો ખાવાની. રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો. હાલો મિત્રો ઓળો ખાવા. હાલો મિત્રો, ઓળો તૈયાર થવા મળ્યો છે. ડુંગળી, ટમેટા અને લસણનું પેસ્ટ બનાવી રહ્યા છે. ઓળો ઓરવાનો બાકી છે. હાલો મિત્રો, તૈયાર થઈ જાય પછી આપણે બતાવીશું. આવું છે મિત્રો. હાલો ઓળાનું પેસ્ટ કરી દીધું છે, મિક્સ થાય છે. મસ્ત પાકી જાય, તૈયાર થઈ જાય પછી એકવાર બતાવીશું. પછી કેવો બનાવ્યો એ તમને કહેશું. હાલો મિત્રો, બનારો વિડીયોમાં. હાલો મિત્રો, ઓળો તૈયાર થઈ ગયો. હારો ઓળો થઈ ગયો, મસ્ત ઓળો થઈ ગયો. આવું કંઈક છે ઓળો. મસ્તીનો બનાવી નાખ્યો અમારા શોભાઈએ. અને તો આ રોટલી બનાવે છે હવે મસ્ત ઓળો ને ઘઉંની રોટલી, અને હજી બાજરાનો રોટલો થાય. પણ હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દેવાનો થાય છે મિત્રો. અને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.
અને નાની એવી કોમેન્ટ કરી દો અને સપોર્ટ કરી દો મિત્રો. હાલો મળશું આગળ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, સીતારામ, બાય બાય.